કે સ્વાતંત્રતા દિન વિશે બે શબ્દ કહીશ। આશા છે કે તમે બધા મને ધ્યાનથી સાંભળશો। देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है। हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है। આજનો દિવસ ભારતના તમામ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સેનાનીઓ દ્વારા મોટા સંઘર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આપણને આઝાદી મળી હતી। આપણે કલ્પના પણ ન કરી શકીએ કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવી કેટલી મુશ્કેલ હતી। આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિના તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા। આ આઝાદીમાં 1857 થી 1947 સુધીમાં મહાન સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ અને ઘણા બધા બલિદાનો આપ્યા હતા અને તે અનેક દાયકાઓ સુધી સંઘર્ષો કર્યા હતા। આઝાદી માટે સૌપ્રથમ અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા મંગલ પાંડવે ઉઠાવ્યો હતો। ત્યારબાદ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતની આઝાદી માટે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો। આપણે ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન સેનાનીઓને ક્યારેય ભૂલી શકીએ નહીં, જેમને ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો જીવ દેશની આઝાદી માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો। સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા। તેમને ભારતના નાગરિકોને અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો હતો। આપણે સૌએ આપણા ભારતીય હોવાનો ગર્વ અનુભવવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ। આપણે એક એવો દેશ બનાવવો જોઈએ જે સમૃદ્ધ, ન્યાયી અને મજબૂત હોય। એક એવો દેશ કે જ્યાં સૌને સમાન તકો અને પોતાના સપનાઓ પૂર્ણ કરવાની તક મળે। એક એવો દેશ જે વિશ્વ માટે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બને। पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, धड़कन न हो तो दिल किस काम का, अगर हम वतन के काम न आए तो ये जिंदगी किस काम की। जय हिंद।